નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજનો આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજી તમારી આઈડિયલ બુક છે તેમાં પેજ નંબર 63 પર આપણે જોશું. તો તેમાં શું આપેલું છે? લેટ્સ લર્ન. શું છે? લેટ્સ લર્ન. ચાલો એમાં આપણે જોઈએ આગળ. યુઝ ઓફ હુ, ક્વેશ્ચન્સ એન્ડ ક્વેશ્ચન વિથ ઇઝ. એટલે અહીંયા આપણે શેના વિશે આપેલું છે? WHO એટલે હુ એટલે શું થશે? કોણ. હુનો મીનિંગ શું થશે? અર્થ શું થાય? કોણ. WHO હુ એટલે કોણ. ચાલો તેમાં શું આપેલું છે? વી આસ્ક અ ક્વેશ્ચન વિથ હુ ટુ નો અબાઉટ અ પર્સન, એનિમલ ઓર અ બર્ડ. એટલે શું થશે? કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષી વિશે પ્રશ્ન પૂછવા માટે હુ વડે પ્રશ્ન પૂછાય છે. શું કીધું છે તેમાં? કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા તો પક્ષી, આ બધા આપણે પ્રશ્ન પૂછવા હોય તો તેને શેના વડે પ્રશ્ન પૂછાય છે? હુ વડે. તો ચાલો આપણે એક્ઝામ્પલ આપેલા છે તે જોઈએ. WHO એટલે હુ, પછી IS એટલે ઇઝ, COMING એટલે કમિંગ. હુ ઇઝ કમિંગ એટલે શું થશે તેનું ગુજરાતી? કોણ આવી રહ્યું છે. હુ એટલે શું થશે? કોણ. કમિંગ એટલે આવી રહ્યું. ઇઝ એટલે છે. કોણ આવી રહ્યું છે? આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે કોણ આવી રહ્યું છે. તો જવાબમાં શું આવશે? ગીતા ઇઝ કમિંગ. એટલે ગીતા આવી રહી છે. શું થશે? હુ ઇઝ કમિંગ એટલે કોણ આવી રહ્યું છે. તો જવાબમાં આપણે લખ્યું ગીતા ઇઝ કમિંગ એટલે ગીતા આવી રહી છે. ચાલો પછી પાછળના પેજ પર તેમાં શું આપેલું છે? વોટ. WHAT વોટ એટલે શું. વોટ એટલે શું થશે ગુજરાતી અર્થ? શું. WHAT વોટ એટલે શું. તો તેમાં શું આપેલું છે? વી આસ્ક અ ક્વેશ્ચન વિથ વોટ વેન વી વોન્ટ ટુ નો ધ નેમ ઓફ અ પર્સન, એનિમલ ઓર બર્ડ. એટલે શું થશે? જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીનું નામ જાણવા માટે પ્રશ્ન પૂછીએ ત્યારે વોટ વડે પૂછાય છે. આમાં શું કીધું છે? આપણે કોઈ પણ વ્યક્તિ છે, પ્રાણી છે અથવા તો પક્ષી છે તેનું નામ જાણવું હોય તો તેને શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે? વોટ વડે. એટલે અહીં આપેલું છે વી આસ્ક અ ક્વેશ્ચન વિથ વોટ વેન વી વોન્ટ ટુ નો ધ નેમ ઓફ અ પર્સન, એનિમલ ઓર બર્ડ. પછી શું આપેલું છે? વી કેન યુઝ વોટ વેન વી વોન્ટ ટુ ઇન્ક્વાયર અબાઉટ સમવન્સ એક્શન. એટલે શું થશે? કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીની ક્રિયા વિશે પ્રશ્ન પૂછવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. શું થશે? કોઈ પણ વ્યક્તિ છે, પ્રાણી છે અથવા પક્ષી છે, તેની ક્રિયા છે તેના વિશે પ્રશ્ન પૂછવા હોય તો તેને શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે? વોટ વડે. એટલે શું આપેલું છે? વી કેન યુઝ વોટ વેન વી વોન્ટ ટુ ઇન્ક્વાયર અબાઉટ સમવન્સ એક્શન. પછી શું છે? વી કેન યુઝ વોટ ટુ નો ધ ટાઈમ. એટલે સમય જાણવા માટે પણ વોટનો ઉપયોગ થાય છે. આપણે સમય જાણવો હોય તો તેમાં પણ વોટનો ઉપયોગ થાય છે. એટલે શું આપેલું હતું? વી આસ્ક અ ક્વેશ્ચન વિથ વોટ વેન વી વોન્ટ ટુ નો ધ નેમ ઓફ અ પર્સન, એનિમલ ઓર બર્ડ. વી કેન યુઝ વોટ વેન વી વોન્ટ ટુ ઇન્ક્વાયર અબાઉટ સમવન્સ એક્શન. વી કેન યુઝ વોટ ટુ નો ધ ટાઈમ. એટલે શું થશે? જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીનું નામ જાણવું હોય તે માટે તેને પ્રશ્ન પૂછીએ તો શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે? વોટ વડે. અથવા તો કોઈ પણ વ્યક્તિ છે, પ્રાણી છે કે પક્ષી છે તેની ક્રિયા છે તેના વિશે પ્રશ્ન પૂછવો હોય તો પણ શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે? વોટ વડે. અને ત્રીજું, સમય જાણવો હોય તો તેના માટે પણ વોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે અહીં એક્ઝામ્પલ આપેલા છે. તો ચાલો જોઈએ. તેમાં શું છે? વોટ ઇઝ યોર નેમ. પેલું શું આપેલું છે? વોટ ઇઝ યોર નેમ એટલે એમના નામ જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે? અહીં વોટનો. વોટ ઇઝ યોર નેમ એટલે શું થશે? તારું નામ શું છે? અથવા તો તમારું નામ શું છે? તો જવાબમાં શું આવશે? માય નેમ ઇઝ ધારા. શું આપેલું છે? માય નેમ ઇઝ ધારા એટલે મારું નામ ધારા છે. આપણે નામ જાણવું હતું એટલે શેના વડે પ્રશ્ન પૂછ્યો? વોટ વડે.
વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે? તો માય નેમ ઇઝ ધારા, એટલે મારું નામ ધારા છે. પછી બીજું વોટ આર યુ ડુઈંગ, બીજું શું આપેલું છે? વોટ આર યુ ડુઈંગ, એટલે તેની ક્રિયા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તું શું કરી રહી છે, તું શું કરે છે. એટલે શેના માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે? વોટ વડે. વોટ આર યુ ડુઈંગ, તું શું કરે છે? તો જવાબમાં શું આપ્યું છે? આઈ એમ વોકિંગ, એટલે હું ચાલી રહી છું. શું આપેલું છે જવાબમાં? આઈ એમ વોકિંગ, એટલે હું ચાલી રહી છું. પછી છે ત્રીજું વોટ ઇઝ ધ ટાઈમ, ત્રીજામાં શું આપેલું છે? વોટ ઇઝ ધ ટાઈમ, એટલે શું સમય થયો છે. તો ટાઈમ છે, સમય જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે? વોટનો. વોટ ઇઝ ધ ટાઈમ, શું સમય થયો છે? તો ઇટ ઇઝ 10 o'clock, એટલે 10 વાગ્યા છે. તો તમે અહીં જોયું, પહેલા નામ જાણવા માટે, પછી તેની ક્રિયા જાણવા માટે અને છેલ્લે સમય જાણવા માટે, આ ત્રણેય જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે? વોટનો. શેનો કરવામાં આવ્યો છે? વોટનો. વોટ ઇઝ યોર નેમ, એટલે તારું નામ શું છે? એટલે પછી આપેલું છે માય નેમ ઇઝ ધારા, એટલે મારું નામ ધારા છે. પછી પૂછ્યું ક્રિયા વિશે, એટલે વોટ આર યુ ડુઈંગ, એટલે તું શું કરે છે? તો જવાબમાં શું હતું? આઈ એમ વોકિંગ, એટલે હું ચાલી રહી છું. પછી સમય જાણવા માટે વોટ ઇઝ ધ ટાઈમ, શું સમય થયો છે? તો જવાબમાં છે ઇટ ઇઝ 10 o'clock, એટલે 10 વાગ્યા છે. તો તમે જોયું હશે કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીનું નામ જાણવા માટે, તેની ક્રિયા વિશે જાણવા માટે અથવા તો સમય જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? વોટનો. WHAT, વોટ એટલે શું. ચાલો પછી શું આપેલું છે? વેર. વોટ પછી વેર. પહેલા આપણે હુંનું જોયું, પછી વોટનું, હવે વેરનું. અહીં શું આપેલું છે? પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન, પિંકુ છે તેના મમ્મીનું નામ શું છે? નેહાબેન છે, એટલે પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન. ચાલો પછી જોઈએ વેરનું. WHERE, એટલે શું થશે? વેર. વેર એટલે કયા. શું થશે? WHERE, વેર એટલે ક્યાં. તો ચાલો તેમાં શું આપેલું છે? વી કેન આસ્ક અ ક્વેશ્ચન વિથ વેર વેન વી વોન્ટ ટુ ધ ઇન્ક્વાયર અબાઉટ ધ પ્લેસ ઓફ અ થિંગ, પર્સન, બર્ડ ઓર એનિમલ. શું કીધું છે? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કે પછી પક્ષીનું સ્થાન વિશે પ્રશ્ન પૂછવા માટે વેરનો ઉપયોગ થાય છે. શું આપેલું છે? કોઈ પણ પક્ષી છે, પ્રાણી છે, વ્યક્તિ છે અથવા તો વસ્તુ, આ બધાનું સ્થાન છે તેના વિશે પ્રશ્ન પૂછવો હોય તો શેના વડે પૂછવામાં આવે છે? વેર વડે. એટલે અહીં આપેલું છે વી કેન આસ્ક અ ક્વેશ્ચન વિથ વેર વેન વી વોન્ટ ટુ ધ ઇન્ક્વાયર અબાઉટ ધ પ્લેસ ઓફ અ થિંગ, પર્સન, બર્ડ ઓર એનિમલ. એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીનું સ્થાન છે તેના વિશે પ્રશ્ન પૂછવો હોય તો તેને વેરનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો એક્ઝામ્પલમાં શું આપેલું છે? વેર ઇઝ યોર બુક. શું આપેલું છે? વેર ઇઝ યોર બુક, એટલે શું થશે? તારી ચોપડી ક્યાં છે? વેર એટલે શું થાય? ક્યાં. બુક એટલે ચોપડી. યોર એટલે તારી અને ઇઝ એટલે છે. તારી ચોપડી ક્યાં છે? આપણે સ્થાન પૂછીએ છીએ કે તારી ચોપડી કઈ જગ્યાએ છે, એટલે કે ક્યાં છે. તો જવાબમાં શું છે? ઇટ ઇઝ ઇન ધ કબોર્ડ, એટલે તે કબાટમાં છે. તો આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુ છે, પ્રાણી, પક્ષી, આ બધાનું સ્થાન છે તે જાણવું હોય તો તેને વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વેર ઇઝ યોર બુક, એટલે તારી ચોપડી ક્યાં છે? તો ઇટ ઇઝ ઇન ધ કબોર્ડ, તે કબાટમાં છે. તો આ હતું વેર. પછી શું આપેલું છે? ક્વેશ્ચન વિથ IS, એટલે ઇઝ. શું થશે? ક્વેશ્ચન વિથ ઇઝ. તેમાં શું આપેલું છે? વી કેન આસ્ક અ ક્વેશ્ચન starting with is if the answer of the question is yes or no. શું આપેલું છે? જ્યારે આપણને જવાબ હા અથવા નામાં જોઈએ છીએ ત્યારે પ્રશ્નની શરૂઆત ક્યાંથી થાય છે? ઇઝથી થાય છે. આપણે યસ ઓર નોમાં જવાબ જોતો હોય, એટલે કે હા કે નામાં જો આપણે જવાબ જોતો હોય તો તે પ્રશ્ન આપણે પૂછવો હોય તો તેની શરૂઆત ક્યાંથી કરવાની? IS, એટલે કે ઇઝથી કરવાની. તો ચાલો આપણે એક્ઝામ્પલમાં જોઈએ. ઇઝ ઇટ યોર બોલ. શું આપેલું છે? ઇઝ ઇટ યોર બોલ, એટલે આપણે હામાં અથવા તો નામાં જવાબ જોઈએ છે, એટલે પ્રશ્નની શરૂઆત ક્યાંથી કરવાની? ઇઝથી. આ તમારે યાદ રાખવાનું છે. ઇઝ ઇટ યોર
બોલ એટલે શું થશે? શું આ તારો દડો છે? આપણે એને પ્રશ્ન પૂછીએ છીએ, શું આ તારો દડો છે? તો તે સામેવાળો વ્યક્તિ છે તે આપણને હા અથવા તો નામ જ જવાબ આપશે. તો શું આપેલું છે અહીં? યસ ઇટ ઇઝ માય બોલ એટલે કે હા આ મારો દડો છે. સમજાણું? યસ ઓર નો માં આપણને જો જવાબ જોતો હોય તો તે પ્રશ્નની શરૂઆત છે ક્યાંથી કરવામાં આવે છે? ઇઝ થી કરવામાં આવે છે. ઇઝ ઇટ યોર બોલ એટલે શું આ તારો દડો છે? તો યસ ઇટ ઇઝ માય બોલ એટલે કે હા આ મારો દડો છે. તો આપણે અહીં પહેલા who, પછી what, પછી where અને પછી ક્વેશ્ચન વિથ ઇઝ આ 4 ટોપિક છે એ સમજ્યા. તો ચાલો હવે ક્વેશ્ચન 16 જોઈએ. તો તેમાં શું આપેલું છે? આન્સર ધ ક્વેશ્ચન બેસ્ડ ઓન ધ ગોલુસ ફેમિલી એટલે ગોલુના કુટુંબના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તે આપણે ટેક્સ્ટ બુકમાં સમજ્યું હતું ને, તેના આધારે આપણે એના જવાબ છે તે લખીશું. ચાલો પહેલું શું આપેલું છે ક્વેશ્ચન? who has a bat? who એટલે શું થશે? who એટલે શું થશે? આપણે અહીં આપેલું જ હતું. પહેલા સૌથી પહેલા આપણે શું જોયું? who એટલે શું થાય? કોણ? has a bat બેટ છે એ કોનું છે? તો બેટ છે એ કોનું હતું? ગોલુનું હતું. એટલે જવાબમાં શું આપ્યું? ગોલુ has a bat. જવાબમાં શું આવ્યું? ગોલુ has a bat. ચાલો પછી બીજો આન્સર શું આપેલો છે? ક્વેશ્ચન શું આપેલો છે? who is ગોલુસ મધર એટલે ગોલુ છે તેના મમ્મીનું નામ શું છે? તો ગોલુના મમ્મીનું નામ શું હતું? હમણાં જ આપણે જોયું નેહાબેન. શું હતું? પિંકુ અને ગોલુ છે તે બંને ભાઈ બહેન છે તો તેના મમ્મીનું નામ શું છે? નેહાબેન. તો જવાબમાં શું આવે? નેહાબેન ઇઝ ગોલુસ મધર. તમારે લખવાનું છે તેમાં નેહાબેન ઇઝ ગોલુસ મધર. નેહાબેન છે તે ગોલુના મમ્મી છે. પછી ચાલો ત્રીજું, વોટ ઇઝ પિંકુસ મધર્સ નેમ? પિંકુ છે તેના મમ્મીનું નામ શું છે? તો પિંકુના મમ્મીનું નામ પણ શું જ હતું? નેહાબેન જ હતું. તો જવાબમાં શું આપ્યું છે? પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન. પિંકુના મમ્મીનું નામ નેહાબેન છે. ત્રીજું હવે આપણે ચોથું જોઈએ. ઇઝ પિંકુ ગોલુસ કઝિન? પિંકુ અને ગોલુ કઝિન છે તો આ સાચું છે કે ખોટું? ખોટું છે કેમ કે તે કઝિન નહોતા, તે બંને શું હતા? ભાઈ બહેન હતા એટલે બધા સિસ્ટર હતા. તો કઝિન આપેલું છે એટલે નો ચાલે. તો જવાબમાં શું આવશે? નો, પિંકુ ઇઝ નોટ ગોલુસ કઝિન. પિંકુ છે અને ગોલુ તે કઝિન એટલે કે પિતરાઈ ભાઈ બહેન નથી. જવાબમાં લખવાનું નો, પિંકુ ઇઝ નોટ ગોલુસ કઝિન. પછી પાંચમું, who has a newspaper? શું આપેલું છે? who has newspaper? ન્યૂઝપેપર કોણ વાંચે છે? કોણ વાંચતું હતું ન્યૂઝપેપર? ગોલુના પપ્પા. એટલે શું હતું તેનું નામ? રોહિતભાઈ. તો જવાબમાં શું લખવાનું આપણે? રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર જવાબમાં લખવાનું. પછી છઠ્ઠું જોઈએ. વેર ઇઝ પિંકુસ ફેમિલી? પિંકુની ફેમિલી છે તે ક્યાં છે? વેર એટલે શું થશે? ક્યાં? પિંકુની ફેમિલી છે ક્યાં ગયા હતા? સીશોર એટલે કે દરિયા કિનારે. તો જવાબમાં શું આવશે? પિંકુસ ફેમિલી ઇઝ એટ ધ સીશોર. એટલે પિંકુનું ફેમિલી છે તે દરિયા કિનારે ગયા છે. પછી સાતમું, ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર? એટલે બલૂન મેન એટલે કે ફુગાવાળો. ફુગાવાળો છે એ દરિયા કિનારે હતો. આપણે પ્રશ્ન પૂછેલો છે. ઇઝ થી આપણે પ્રશ્નની શરૂઆત થઈ છે એટલે આપણે તેને યસ અથવા તો નો માં જવાબ આપવાનો છે. તો શું આવશે જવાબમાં? હા આવશે કે ના? ફુગાવાળો છે તે દરિયા કિનારે હતો? તો કે હા હતો. એટલે જવાબમાં શું લખશું આપણે? યસ, ધેર ઇઝ અ બલૂન મેન એટ ધ સીશોર. જવાબમાં લખવાનું છે તમારે યસ, ધેર ઇઝ ધ બલૂન મેન
એટ ધ seashore. પછી 8મો ક્વેશ્ચન, વોટ ઇઝ નેહાબેન ડુઈંગ? શું કીધું છે? વોટ ઇઝ નેહાબેન ડુઈંગ? નેહાબેન છે તે શું કરી રહ્યા છે? તો નેહાબેન છે શું કરી રહ્યા હતા? રોહિતભાઈ છે તે ન્યૂઝપેપર વાંચતા હતા, એટલે નેહાબેન સાંભળી રહ્યા હતા. એટલે જવાબમાં શું આવશે? નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન છે તે ન્યૂઝ છે તે સાંભળી રહ્યા હતા. તો જવાબમાં લખવાનું છે નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન ન્યૂઝ સાંભળી રહ્યા હતા. પછીનું જોઈએ 9મો, વોટ આર ગોલુ એન્ડ પિંકુ ડુઈંગ? ગોલુ અને પિંકુ શું કરી રહ્યા હતા? તો ગોલુ અને પિંકુ શું કરતા હતા? રમતા હતા ક્રિકેટ. ગોલુ અને પિંકુ શું કરી રહ્યા હતા? ક્રિકેટ રમી રહ્યા હતા. એટલે જવાબમાં આવશે ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. શું આપેલું છે? ગોલુ અને પિંકુ શું કરી રહ્યા હતા? તો આપણે આન્સરમાં લખવાનું છે ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા હતા. પછીનું જોઈએ 10મું. તેમાં શું આપેલું છે? હુ ઇઝ નેહાબેન સન? નેહાબેન છે, સન એટલે શું થશે? દીકરો. નેહાબેન છે તેના છોકરાનું નામ શું હતું? તો આપણે અહીં 4 ઓપ્શન આપેલા છે. પહેલામાં છે ગોલુ, બીજામાં છે પિંકુ, ત્રીજામાં છે ભોલુ અને ચોથામાં છે ટિંકુ. તો ABCD 3માંથી કયો ઓપ્શન સાચો છે? એ. નેહાબેન છે તેના છોકરાનું નામ શું હતું? ગોલુ. એટલે આપણે જવાબમાં લખવાનું છે એ. ચાલો પછી 11મું, રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ છે તે ગોલુના ફાધર છે, એટલે ગોલુના પપ્પા છે. તો સાચું હશે? રાઈટ કે રોંગ? સાચું આવશે કે ખોટું? સાચું. શું આવશે? રાઈટ. કેમ કે ગોલુના પપ્પા છે તેનું નામ શું હતું? રોહિતભાઈ. એટલે તમારે બોક્સમાં રાઈટની નિશાની કરવાની છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રાઈટ. પછી 12મું, પિંકુ ઇઝ ગોલુઝ ખાલી જગ્યા. પિંકુ છે તે ગોલુની શું હતી? સિસ્ટર હતી કે બ્રધર? સિસ્ટર. પિંકુ છે તે ગોલુની બહેન હતી. એટલે જવાબમાં લખવાનું છે સિસ્ટર. પછી 13મું, નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન છે તે ન્યૂઝ સાંભળી રહ્યા છે. સાચું કે ખોટું આવશે? રાઈટ આવશે કે રોંગ? રાઈટ. કેમ કે નેહાબેન છે તે શું કરી રહ્યા હતા? ન્યૂઝ સાંભળી રહ્યા હતા. એટલે જવાબમાં આવશે રાઈટની નિશાની. પછી 14મું, રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. રોહિતભાઈ છે તે મેગેઝિન કરી રહ્યા છે. તો રાઈટ આવશે કે રોંગ? રોંગ. કેમ કે તે તો ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. એટલે જવાબમાં આવશે રોંગ, ખોટાની નિશાની. છે 15મું, ગોલુઝ ફેમિલી ઇઝ એટ ધ બસ સ્ટોપ. ગોલુની ફેમિલી છે તે બસ સ્ટોપ પર છે. તો રાઈટ કે રોંગ? રોંગ. કેમ કે ગોલુની ફેમિલી છે તે તો દરિયા કિનારે હતી. એટલે જવાબમાં આવશે રોંગ. પછીનું 16મું, ધેર ઇઝ અ સીશોર ઇન ધ પિક્ચર. પિક્ચર એટલે આપણે જે દ્રશ્ય આપેલું હતું તે દરિયા કિનારાનું હતું. તો રાઈટ કે રોંગ આવશે?
રાઈટ, કેમ કે પિક્ચર છે તે ક્યાંનું હતું દ્રશ્ય? દરિયા કિનારાનું દ્રશ્ય હતું એટલે જવાબમાં આવશે રાઈટ. પછીનું 17મું, રોહિતભાઈ ઇઝ પિંકુસ ખાલી જગ્યા. રોહિતભાઈ છે તે પિંકુના શું હતા? તો 4 ઓપ્શન આપેલા છે. એમાં શું આપેલું છે? અંકલ, બીમાં ફાધર, સીમાં ટીચર અને ડીમાં ગ્રાન્ડફાધર. તો રોહિતભાઈ છે પિંકુના શું હતા? ફાધર હતા, એટલે કે પિતા હતા. તો જવાબમાં શું આવશે? બી, ફાધર. જવાબમાં આવશે બી. પછી 18મું, પિંકુ હેઝ ખાલી જગ્યા. તો એમાં પણ 4 ઓપ્શન આપેલા છે. એમાં છે અ બેટ, બીમાં અ બોલ, સીમાં અ બલૂન અને ડી છે ઓલ ઓફ ધીસ. એટલે શું આવશે? બેટ આવશે, બોલ આવશે, બલૂન આવશે કે બધા આવશે? તો આવશે બોલ. પિંકુ છે એ શું કરી રહી હતી? બોલ. એટલે જવાબમાં આવશે બી, અ બોલ. પિંકુ છે એ બોલ ફેંકી રહી હતી. પછી 19મું, હુ ઇઝ રોહિતભાઈ, એટલે કે રોહિતભાઈ કોણ છે? તો એમાં શું આપેલું છે? ગોલુસ ફાધર, પછી બીમાં પિંકુસ ફાધર, સીમાં નેહાબેન્સ હસબન્ડ અને ડી છે ઓલ ઓફ ધીસ. એ ઓપ્શન છે તેમાં શું આપેલું છે? ગોલુના પિતા, પછી બી ઓપ્શનમાં છે પિંકુના પિતા, પછી સી ઓપ્શનમાં છે નેહાબેન્સ હસબન્ડ એટલે નેહાબેનના પતિ અને ડીમાં છે ઓલ ઓફ ધીસ એટલે કે આ બધા. તો શું આવશે જવાબમાં? ડી, ઓલ ઓફ ધીસ. 19માં આવશે ડી. પછી 20મું, હુ ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર, એટલે ન્યૂઝપેપર છે એ કોણ વાંચી રહ્યું છે? તો તેમાં પણ 4 ઓપ્શન આપેલા છે. એમાં છે ગોલુ, બીમાં પિંકુ, સી છે નેહાબેન અને ડી રોહિતભાઈ. તો ન્યૂઝપેપર કોણ વાંચતું હતું? રોહિતભાઈ. એટલે જવાબમાં શું આવશે? ડી, રોહિતભાઈ. પછી છે 21મું, નેહાબેન ઇઝ પિંકુ સિસ્ટર, નેહાબેન છે તે પિંકુની સિસ્ટર છે એટલે કે પિંકુની બહેન છે. તો રાઈટ આવશે કે રોંગ? રોંગ આવશે, કેમ કે નેહાબેન છે તે પિંકુના મમ્મી હતા એટલે જવાબમાં આવશે રોંગ. પછી 22મું, ગોલુ ઇઝ પિંકુસ બ્રધર, ગોલુ છે તે પિંકુનો બ્રધર છે એટલે કે ભાઈ છે. તો રાઈટ આવશે કે રોંગ? રાઈટ, કેમ કે ગોલુ છે પિંકુનો ભાઈ હતો એટલે જવાબમાં આવશે રાઈટ. પછી 23મું, ધે આર એટ ધ સીશોર, એટલે તેઓ બધા દરિયા કિનારે ગયા હતા. તો રાઈટ આવશે કે રોંગ? રાઈટ, કેમકે તેઓ બધા ક્યાં ગયા હતા? દરિયા કિનારે ગયા હતા એટલે જવાબમાં આવશે રાઈટ. પછીનું જોઈએ 24મું, ધેર ઇઝ ધ બલૂન મેન એટ ધ સીશોર, એટલે બલૂન મેન એટલે કે ફુગાવાળો દરિયા કિનારે હતો. તો રાઈટ આવશે કે રોંગ? રાઈટ, કેમ કે બલૂન મેન છે ફુગાવાળો છે એ ક્યાં હતો? દરિયા કિનારે જ હતો એટલે જવાબમાં આવશે રાઈટ. પછી 25મું, હુ હેઝ અ બાસ્કેટ, શું આપેલું છે? બાસ્કેટ છે એ ક્યાં હતું? તો 4 ઓપ્શન આપેલા છે. પહેલા ઓપ્શનમાં શું છે? ગોલ્લુ, બીજામાં છે પિંકુ, ત્રીજામાં છે નેહાબેન અને ચોથા છે તે રોહિતભાઈ. તો જવાબમાં શું આવશે? સી, નેહાબેન. બાસ્કેટ છે તે કોની પાસે હતું? નેહાબેન પાસે હતું એટલે જવાબમાં આવશે સી. પછી પાછળના પેજ પર પેજ નંબર 66 પર જોઈએ 26મો પ્રશ્ન, આર ધેર એપલ્સ ઇન ધ બાસ્કેટ, બાસ્કેટ છે તેની અંદર શું હતું? સફરજન. તો સાચું આવશે કે ખોટું? યસ આવશે કે નો? યસ, એટલે આપણે જવાબમાં લખવાનું યસ, ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ.
બાસ્કેટ છે તેની અંદર સફરજનો હતા એટલે આપણે જવાબમાં શું લખ્યું? યસ, ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. પછીનું 27મું, હુ આર પ્લેઇંગ ક્રિકેટ. ક્રિકેટ છે એ કોણ રમી રહ્યું છે? તો જવાબમાં શું આવશે? ક્રિકેટ કોણ રમી રહ્યું હતું? ગોલુ એન્ડ પિંકુ. કોણ રમતા હતા? ગોલુ અને પિંકુ. તો જવાબમાં શું આવશે? ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. તો જવાબમાં શું આવશે? ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. પછીનો 28મો ક્વેશ્ચન, હુ હેઝ ધ બોલ. શું આપેલું છે? હુ હેઝ ધ બોલ. બોલ છે કોની પાસે છે? તો 4 ઓપ્શન આપેલા છે. એમાં છે ગોલુ, બીમાં પિંકુ, સી છે નેહાબેન અને ડી છે રોહિતભાઈ. તો બોલ છે કોની પાસે હતો? પિંકુ પાસે. બેટ છે તે ગોલુ પાસે હતું અને બોલ છે તે પિંકુ પાસે હતો. એટલે જવાબમાં શું આવશે? બી, પિંકુ. તો આપણે અહીં 4 ટોપિક સમજ્યા. પહેલા હતું હુ, પછી વોટ, પછી વેર, પછી ક્વેશ્ચન વિથ ઇઝ. આ ટોપિક સમજ્યા. પછી ક્વેશ્ચન 16 છે તે આપણે આખો જોયો. તો આ બધું તમારે તમારા આઈડિયલ બુકમાં સરસ મજાના અક્ષરે લખી લેવાનું છે અને સાથે સાથે યાદ પણ રાખતું જવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બાય.